17 વર્ષ, 17 આસપાસ સર્જરી અને સ્ટ્રેચર પર જ બોર્ડની પરીક્ષા. બોર્ડની પરીક્ષા વચ્ચે અમદાવાદની ગઝલની હિંમત દેશભરના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ. ગઝલનો ગજબ વિલ પાવર સ્ટ્રેચર પર આપી બોર્ડની એક્ઝામ. જન્મથી જિંદગીની અનેક પરીક્ષાઓમાંથી પસાર થનાર એક જાંબાઝ દીકરીની ગજબની સંઘર્ષ કહાની. અસહ્ય દુખાવાને ભૂલી હસતા ચહેરે સ્ટ્રેચર પર બેસી બોર્ડની પરીક્ષા આપતી ગઝલ આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત. 6 મહિનાથી જાતે જ બુક્સ તેમજ યુટ્યુબના માધ્યમથી તૈયારી કરનાર ગઝલ વકીલ બની જનસેવા કરવા માંગે છે. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. જો તમારે જીવનમાં કંઈક કરવું જ હોય તો કોઈ પણ વિકટ પરિસ્થિતિ તમને આગળ વધતા રોકી શકતી નથી. કંઈક આવા જ મજબૂત મનોબળનો પરિચય ધોરણ 12 કોમર્સમાં ભણતી ગઝલ પટેલે આપ્યો છે. ગઝલ હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે અને હોસ્પિટલથી તે દરરોજ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદની દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ પાલડી ખાતે પરીક્ષા આપવા પહોંચે છે અને સ્ટ્રેચર પર બેસી બોર્ડની પરીક્ષાના પેપર લખી મક્કમ મનોબળનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે. જુઓ આ ખાસ રિપોર્ટ. શાળાના પટાંગણમાં ઊભેલી આ એમ્બ્યુલન્સ અને પરીક્ષા ખંડમાં સ્ટ્રેચર પર બેસેલી આ દીકરી કોઈ સામાન્ય પરીક્ષાર્થી નથી. પગમાં સળિયા સાથે પરીક્ષા ખંડ સુધી પહોંચી આ દીકરીએ સંઘર્ષનું બીજું નામ છે. આ દીકરી અંધારી કોટડીની એક નાનકડી બારીમાંથી આવતા સૂર્યના એક એવા કિરણ સમાન છે જે પડકાર ભર્યા સમયમાં આગળ વધવાની શીખ આપે છે. આ દીકરી એ એવા લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે જે જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓ સામે હાર માની હતાશામાં ગરકાવ થઈ જતા હોય છે. ગજબની હિંમત, સાહસ અને વીરતા બતાવી ગઝલ પટેલ દરરોજ હોસ્પિટલથી સીધા પરીક્ષા ખંડમાં પહોંચે છે. તેના માતા પિતા તેને આ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદના પાલડી ખાતે આવેલ દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલમાં લઈને આવે છે, જ્યાં તે સ્ટ્રેચર પર બેસી ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી રહી છે. 3 કલાક સુધી પેપર લખવાનું હોવાથી સ્ટ્રેચર ખસી ન જાય તે માટે પગ તેમજ સ્ટ્રેચરની નીચે ઈંટનો સપોર્ટ મૂકવો પડે છે. ગઝલ આવી સ્થિતિમાં કઈ રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી અને તેના માટે તેને હિંમત ક્યાંથી મળી તે જાણવા રખેવાળની ટીમે ગઝલ સાથે ખાસ વાતચીત કરી. સાંભળો. શાળાકીય અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષા એ એક મોટો પડાવ હોય છે. આ પડાવ દરમિયાન તેના માટે એ સૌથી મોટું ચેલેન્જ હોય છે કે તે બોર્ડની પરીક્ષા સારા માર્ક્સથી પાસ કરે. પરંતુ કોઈ 12મા ધોરણનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જ્યારે બોર્ડની પરીક્ષાના 4 દિવસ બાકી જ હોય અને એકોન્ડ્રોપ્લેસિયા જેવી ગંભીર બીમારીમાં સપડાય અને હોસ્પિટલમાં તેને એડમિટ કરવો પડે અને તે પરીક્ષા પણ આપી ના શકે તેવી પરિસ્થિતિ હોય ત્યારે એ વ્યક્તિના મનમાં શું વીતી હશે એ સમજી શકાય તેવી બાબત છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થીની એવું વિચારે કે હું આ પરિસ્થિતિમાં પણ ભલે વ્હીલચેર પર બેસીને પણ એમ્બ્યુલન્સમાં જઈને પણ પરીક્ષા ખંડ સુધી પહોંચવું પડે અને પરીક્ષા આપવી પડે તો પણ હું આપીશ, તો એ ખૂબ જ અચરજ અને ઉત્સાહ વધારનારી બાબત છે. આવી જ ઉત્સાહ વધારનારી એક દીકરી આપણી સાથે છે જેનું નામ છે ગઝલ પટેલ. ગઝલ બેટા, આપ એ જણાવો કે પરીક્ષાના કેટલા દિવસ પહેલા તમારી સાથે બનાવ બન્યો અને શું બન્યો? પરીક્ષાના થોડા દિવસ પહેલા એટલે 6 ફેબ્રુઆરી મારું સર્જરી થઈ હિપની એન્ડ પછી ડિસ્ચાર્જ મળ્યો 15 ફેબ્રુઆરી જેવો અને પછી પાછા એડમિટ થયા અમે 23rd ફેબ્રુઆરીએ એન્ડ દેન હવે રૂટીનમાં અમે આવીએ છીએ એક્ઝામ આપવા. તો જ્યારે આ તમને ફરી રીએડમિટ કર્યા અને એ વખતે પરીક્ષાને 4-5 દિવસ બાકી હતા તો શું મનમાં વિચાર આવ્યો પરીક્ષા આપી શકાશે કે નહીં એવો કોઈ વિચાર? હા, મતલબ વિચાર્યું, રેડી જ હતું મારું, તો એક્ઝામ આપવાની રેડી હતી હું એક્ઝામ આપીશ અને 12th પાસ કરીશ. તો એ પરિસ્થિતિમાં તો તમારાથી ઊભા થવા પણ નહોતું, તો શું ઘરવાળાઓ ના પાડી હતી કે એ વખતે તમને હિંમત કઈ રીતે મળી અને કઈ રીતે તમે આજે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા?
ફેમિલીનો સપોર્ટ તો હતો કે તું કરી લઈશ. પહેલાં એવું થયું હતું કે એક્ઝામ ના આપું, દેન પછી વિચાર્યું કે એક્ઝામ આપી દઉં હું. શું મુશ્કેલી હતી આમ પરીક્ષા ખંડ સુધી આવવા માટે? પરમિશન લેવામાં કોઈ તકલીફ પડી હતી? કઈ રીતે પરમિશન વગેરે મળી? ના, કોઈ પણ પરમિશનમાં કોઈ તકલીફ નહીં થઈ, પરમિશન મળી ગઈ હતી. તો અત્યારે સીધા તમે હોસ્પિટલથી જ અહીંયા આવો છો પરીક્ષા આપવા માટે દરરોજ? હા, સિવિલથી જ આવું છું, હોસ્પિટલથી જ આવું છું ડાયરેક્ટ, એન્ડ દેન પછી એક્ઝામ આપીને પાછી સિવિલ જઉં છું. તો હોસ્પિટલથી સીધા પરીક્ષા ખંડમાં, પરીક્ષા ખંડથી પાછા હોસ્પિટલમાં, એ દરમિયાન વાંચવામાં મુશ્કેલી પડતી હશે, તૈયારી કરવામાં મુશ્કેલી પડતી હશે. કઈ રીતે તૈયારી કરો છો? કઈ રીતે 3 કલાક બેસીને પેપર લખો છો? તકલીફ પડે કેમ કે મારે પેઇન પણ બહુ હોય છે પગમાં, અને તૈયારી તો અકાઉન્ટ સેટ્સ માટે મારા સર આવતા હતા, અને બીજા બધા સબ્જેક્ટ માટે મેં રેડી કર્યું, અને સ્કૂલનો સપોર્ટ હતો મને કે જો હોય ક્વેશ્ચન્સ ડાઉટ એ સોલ્વ કરાવતા. ઘરવાળા હોય કે સગા સંબંધીઓ કદાચ એવું પણ કીધું હશે કે આવો સમય છે તો તમે ડ્રોપ લઈ લો, તો એ સમયે તમે ડ્રોપ ના લેવાનું કેમ વિચાર્યું? કેમ પરીક્ષા આપવાનું વિચાર્યું? શું ખાસ એની પાછળનું કારણ? રિલેટિવ્સે કીધું હતું કે ડ્રોપ લઈ લેવાનું, અને મેં વિચાર્યું કે મને એક્ઝામ આપી છે, મારે 12th એકવાર પાસ કરી દઉં છું, પછી જો થશે જોઈ લઈશું. તો આમ પેપર લખો છો 3 કલાક, તો એ 3 કલાક દરમિયાન તમને કોઈ પેન થાય, તકલીફ થાય, શું પરિસ્થિતિ થાય? પેપર આપતા લખતા 3 કલાક પેઇન તો થાય જ, કેમ કે મારું ઓપરેશન જ એટલું મેજર છે, સો પેઇન તો ખૂબ થાય. તે છતાં પણ પરીક્ષા આપો છો, તે છતાં પણ હિંમત રાખીને આપો છો. હા. શું ગોલ છે ભવિષ્યમાં? શું બનવા માંગો છો કે જેથી કરીને આટલી હિંમતથી આજે પરીક્ષા આપવા આવો છો? લો કરવું છે મને 12th પછી, તો લો વિચારું છું કે લો કરીશ. કેમ લો કરવાનું જ વિચારો છે? એની પાછળનું કારણ? ઇન્ટરેસ્ટ છે એમાં મને, એટલે તો લો કરવાનું વિચારું છું. લોકોની મદદરૂપ થવા. હા. તો આપ જોઈ શકો છો તે મુજબ આ હતા ગઝલ પટેલ, જેઓ પરીક્ષા ખંડમાં વ્હીલચેર પર બેસીને, સ્ટ્રેચર પર બેસીને પરીક્ષા ખંડ સુધી પહોંચે છે, એમ્બ્યુલન્સમાં આવે છે. આવી પરિસ્થિતિમાં પેપર લખતા વખતે અનેક મુશ્કેલીઓ પણ પડે છે, પેન પણ થાય છે, છતાં પણ તેઓ હિંમત હારતા નથી અને પરીક્ષા આપી રહ્યા છે. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ ડરતો નથી. કંઈક આવી જ કહાની ગઝલ પટેલની પણ છે. સહયોગી મિતેશ શાહ સાથે રખિયાળ પ્લસ માટે સરફરાઝ નાગર. ગઝલ જન્મથી જ એકોન્ડ્રોપ્લેસિયા નામની બીમારીથી પીડિત છે, જેમાં દર્દીના હાથ પગની લંબાઈ ઓછી હોય છે. તેથી અમદાવાદની સિવિલમાં રશિયન ટેકનોલોજીની અલિઝારો પદ્ધતિથી તેની સર્જરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ગઝલની નાની મોટી 17 આસપાસ સર્જરી થઈ ચૂકી છે. હાલમાં પણ તેની પગની સર્જરી થયેલ હોય તે સિવિલમાં એડમિટ છે, તેથી તે સીધી હોસ્પિટલથી પરીક્ષા આપવા આવે છે. ગઝલ અન્ય વિદ્યાર્થીઓની જેમ બેન્ચીસ પર બેસી શકે તેમ ન હોવાથી તેના માતા પિતાએ શિક્ષણ વિભાગ પાસેથી અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી હતી, જેના પરિણામે દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલમાં તેના સહિત અન્ય 4 ખાસ બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જી બેન, એક મા તરીકે આપણે જ્યારે સાંભળ્યું કે એની આવી પરિસ્થિતિ છે, શું પેલો મનમાં વિચાર આવ્યો? એકચ્યુઅલીમાં એનો પોતાનો જ બહુ વિલ પાવર છે, એટલે એવું થાય છે કે એના વિલ પાવરના હિસાબે પગ દોડે જ મારે, અને અમારું બી કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે એને જોઈને. શું ખાસ કારણ છે કે આવી સ્થિતિમાં પણ એની પરીક્ષા આપવાનું છે? જનરલ લોકો નાની મોટી તકલીફ હોય તો ડ્રોપ લેવાનો વિચાર દેતા હોય, બહાના કરતા હોય, પણ અને એના આ પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપવાનું છે, એનું કારણ શું? એવું છે કે નાનપણથી જાણે બહુ આ સ્ટ્રગલ જોયેલી છે ને, એટલે કોઈ બી પરિસ્થિતિ માટે એકદમ રેડી જ હોય છે, એટલે કોઈ પણ પરિસ્થિતિ બહુ લાઇટલી લે છે. આ જે પ્રોબ્લેમ છે એ શું છે અને એ કેટલી મેજર છે, શું છે? એકચ્યુઅલીમાં આ ડિસીઝ એવો છે કે એના હાથ પગના લીમ્બ જે છે થોડા શોર્ટ થાય, રેગ્યુલર નોર્મલ જે છોકરા હોય એના કરતા એમ,
બાકી બધું એને નોર્મલ હોય એમ. એટલે ભણવામાં બી એવું છે કે હોશિયાર છે આ રશ્મિ. ડિસીઝ છે શું એકચ્યુઅલી? એ આ છે કે એના હાથ પગ આમ થોડા શોર્ટ થાય નોર્મલ બાળકો કરતાં એમ. અને આ જન્મગત છે એમને? જન્મ હાજરની સાથે જી. એનું આજે શું હમણાં તમે ઓપરેશન કરાવ્યું તે ખબર છે? અમે એને લેન્થનિંગ માટેનું કરાવડાયું ઓપરેશન કે એનાથી થોડી એની હાઇટ વધે પગની. એની પહેલાં પણ અમે કરાવેલી છે 2010માં સિવિલ હોસ્પિટલમાં, અને પછી 2013માં પણ બીજી વખત કરાવી હતી, એમાં પણ એની 7 ઇંચ હાઇટ વધી હતી. પછી અત્યારે ફરી પાછું અમે પ્લાન કર્યો એમ, અને એને પૂછ્યું તો એ રેડી હતી એમ કે ના હું 12 બોર્ડની એક્ઝામ બી આપીશ અને ઓપરેશન બી કરાવીશ એમ. એટલે બંને માટે એ પોતે જ રેડી હતી એમ. એટલે 10મા ધોરણમાં એમને કેટલા ટકા આવેલા છે? 60%. 60%. અત્યારે કેવી તૈયારી છે? અત્યારે બી આમ જોવા જઈએ તો જે નોર્મલ થવી જોઈએ એટલી પ્રેક્ટિસ એને નથી મળી એમ, પણ તો પણ એવું છે છેલ્લા 1 મહિનાથી એવું છે કે એ રોજના 7-8 કલાક ભણી લે છે એમ, પેન સાથે પણ એમ. આપનું નામ? પ્રીતિ પટેલ. દીકરીને શું તકલીફ થઈ હતી અને કેટલા દિવસ પહેલા એમને એડમિટ કરવા પડ્યા અને એમને પરીક્ષા આપવાનું કઈ હતું? દીકરીનું મન તો પહેલેથી જ હતું પરીક્ષા આપવાનું. અમે લોકો કદાચ એમ કહેતા હતા કે એકવાર થોડા થઈ ગયા હતા આપી. 6મી તારીખે એક ઓપરેશન કર્યું, 17 તારીખે અમે રજા લીધી અને પાછું 23 તારીખે અમારે એડમિટ થવું પડ્યું. એને પાછું પ્રોબ્લેમ આવ્યા એટલે, અને પછી એનું મન તો હતું જ, તૈયારી હતી જ એની પોતાની કરી દીધી. શું રીઝન હતું કે તમે લોકો ના પાડતા હતા કે આ વખતે ડ્રોપ ના એવું કંઈ ડ્રોપ લેવું એવું કંઈ પર્ટિક્યુલર નહોતું, પણ એમ થયું કે ભાઈ છેલ્લી ઘડીએ જ્યારે 23 તારીખે એડમિટ થવાનું થયું ત્યારે કદાચ મેં કીધું કંઈ વધારે કોમ્પ્લિકેશન થાય તો એ કોન્સન્ટ્રેટ ના કરી શકીએ, એને કરી નાખી કોન્સન્ટ્રેટ. હોસ્પિટલથી સીધા પરીક્ષા ખંડ સુધી લાવવાના, એમ્બ્યુલન્સ ચલાવવાના, સ્ટ્રેચર પર બેસીને પરીક્ષા લખવાની, એક વાલી તરીકે તમને આમ થોડીક તકલીફ જેવું લાગતું હતું કે કઈ રીતે મેનેજ થશે વગેરે? હા, મેનેજ એ વખતે શરૂઆતમાં તકલીફ પડતી, પણ અમારા એક સેજલબેન કરીને છે, એમને બધી ઘણી બધી મદદ કરી અને ડીઓમાં જઈને એમ્બ્યુલન્સની સ્પેશિયલ પરવાનગી લીધી સ્ટ્રેચરમાં આપવાની, અને બાકી બધી સુવિધા અમારા એમ્બ્યુલન્સવાળા ભાઈ છે એમને બધું ગોઠવી દીધું. શાંતિથી પરીક્ષા લખી શકે છે અત્યારે? એટલે જલસાથી. આપનું નામ? પ્રિતેશ પટેલ. गजल જેવી હિંમતવાન દીકરીઓ માટે જ કોઈકે કહ્યું છે કે અભી તો इस बाज की उड़ान बाकी है, अभी तो इस परिंदे का असली इम्तिहान बाकी है, अभी अभी तो मैंने लांघा है समंदर को, अभी तो सारा आसमान बाकी है। આવી જ રસપ્રદ સ્ટોરી જોવા માટે રખેવાળ પ્લસને સબસ્ક્રાઇબ કરો, અને જો આપની પાસે પણ આવી કોઈ પ્રેરણાત્મક સ્ટોરી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.